હેલો સ્ટુડન્ટ્સ, ફાઇનલી આજે આપણે મેથેમેટિકલ ટૂલનો બીજો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. બીજા લેક્ચરની અંદર મેઇન આપણો ટોપિક છે એ રહેશે ટ્રિગ્નોમેટ્રી, મતલબ ત્રિકોણમિતિ. જી હા, ત્રિકોણમિતિ. સ્ટુડન્ટ્સ, ઓલમોસ્ટ તમે 10th સ્ટાન્ડર્ડમાંથી ભણીને આવ્યા છો, બટ આઈ નો, હું જાણું છું કે મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેણે આ ટોપિક સ્કીપ કરી દીધો હશે, બટ ડોન્ટ વરી, આજનો લેક્ચર ભર્યા પછી તમને ટ્રિગ્નોમેટ્રી એકદમ સહેલી લાગવાની છે. તમને એમાં બિલકુલ નહીં ખબર પડે એવું બનવાનું નથી. તેમ છતાં તમને કંઈ ન સમજાય તો કમેન્ટ બોક્સની અંદર મારો વોટ્સએપ નંબર છે જ. યુ કેન કોલ મી ઓર યુ કેન વોટ્સએપ મી એટ એની ટાઈમ. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે આજના મેઇન ટોપિક તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણો મેઇન ટોપિક છે આજનો, એ છે ત્રિકોણમિતિ. ઓકે, ત્રિકોણમિતિ મતલબ બધા જ જાણે છે, સાઇન થીટા, કોસ થીટા, ટેન, કોટ, સેક એન્ડ કોસેક થીટા. બટ એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે થીટા ખૂણો. તો આપણે સૌથી પહેલાં થીટા ખૂણા વિશે મતલબ ખૂણા વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો સિમ્પલ, જો મારે ખૂણાને વ્યાખ્યાયિત કરો તો ખૂણો સમજવો હોય તો સૌથી પહેલાં તો મારે કોઈક એક વર્તુળ ધ્યાનમાં લેવું જોઈએ. આ વર્તુળની હું ધારી લઉં કે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા છે સ્મોલ આર. અચ્છા, અને જો હું અહીંયા એવું કહું કે અહીંયા કંઈક થીટા જેટલો ખૂણો અંતરાય છે, તો આ ખૂણાને વ્યાખ્યાયિત કેવી રીતે કરશો? તો સ્ટુડન્ટ્સ, તમે લોકો ભણીને જ આવ્યા છો, ખૂબ જ સરળ છે. તમે કહેશો સર થીટા ખૂણો બરાબર અમે ભણીને આવ્યા છીએ ચાપ ભાગ્યા ત્રિજ્યા. એકદમ સાચું, ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીં જે છે હું નામ આપી દઉં. અહીં ત્રિકોણ મતલબ જે આપણે લીધેલું વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O, અહીંયા A B. તો તમે એવું કહેશો કે સર થીટા ખૂણો થીટા બરાબર લખી શકાય ચાપ AB ભાગ્યા ત્રિજ્યા R. એકદમ કરેક્ટ. પરંતુ જો હું અહીં સમગ્ર આખા ખૂણો મતલબ આ આખા ખૂણાની વાત કરું તો એના માટે મારે લખવું જોઈએ થીટા બરાબર વર્તુળનો પરિઘ ના છેદમાં ત્રિજ્યા. ઓકે, આની આગળના જ લેક્ચરમાં આપણે ભણ્યા વર્તુળના પરિઘનું સૂત્ર મને ખબર છે શું છે, 2πr ના છેદમાં ત્રિજ્યા શું હતી, I. તો અહીં મને થીટા ખૂણો જે છે એ મળશે 2π. થીટા ઇઝ ઇક્વલ ટુ 2π, જેને રેડિયનમાં હું દર્શાવીશ. સ્ટુડન્ટ્સ, ખૂબ જ સરળ છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 2π. અચ્છા સ્ટુડન્ટ્સ, થીટા બરાબર તમને 2π મળ્યા તો હું એવું ના લખી શકું કે 2π ઇઝ ઇક્વલ ટુ આખું જો આ વર્તુળ હોય તો 2π ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી થાય, અને આના ઉપરથી મને મળી જાય પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે, તો આવું ક્યાંક આપણે જોઈને આવ્યા છીએ, આનાથી આપણે પરિચિત છીએ. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો ડિગ્રી એ પણ એક થીટા ખૂણો દર્શાવવા માટેનો એકમ છે. તો આના માટે આપણે ખૂબ જ ખાસ ધ્યાનથી સમજીએ. હેશટેગ નવા છો સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખો કે 11th સ્ટાન્ડર્ડની આખી સિરીઝમાં હું જ્યાં હું હેશટેગ દેખાડું તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ન બોલતા આપણે અહીં થોડુંક નવું, થોડું અલગ ટ્રાય કરીએ, એ છે હેશટેગ. ઓકે, તો આના માટે આપણે યાદ રાખશું કે 1 ડિગ્રી બરાબર થશે મારી 60 મિનિટ. આ મિનિટની નિશાની છે, અને 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ થશે મારી પાસે 60 સેકન્ડ. તો આ છે સેકન્ડની સાઇન. તો આવું આપણે યાદ રાખશું કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર થશે મારી પાસે 60 સેકન્ડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ખૂણા વિશે માહિતી પૂરી ભણ્યા પછી અહીં હું કાટકોણ ત્રિકોણ તરફ આગળ જઈશ. તો આપણે સૌ જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણ માટે કોઈ એક ખૂણો કાટખૂણો અને કોઈક એક બીજો ખૂણો જે છે એને હું થીટા ધારી લઉં. મતલબ મારો આ જે ખૂણો છે એ થીટા બનશે, આ ખૂણો જે છે એ કાટખૂણો બનશે. તો આપણે સૌ જાણીએ છીએ કે અહીં જે થીટાની
નીચેની બાજુ જે છે એને આપણે કહેશું પાયો, અહીંયા કહેશું વેધ, અને આ છે મારો કર્ણ. ઓકે સ્ટુડન્ટ્સ, તો એક પછી એક હું ત્રિકોણમિતિ વિધેય, સૌથી પહેલાં હું ત્રિકોણમિતિય વિધેયને જો હું વ્યાખ્યાયિત કરું તો મારું સૌથી પહેલું વિધેય છે સાઇન થીટા. તમે સૌ જાણો છો સાઇન થીટા એટલે શું થશે, તો કે તમે એવું ભણીને આવ્યો છો સામેની બાજુના છેદમાં કર્ણ. તો અહીં મારી પાસે સામેની બાજુ એટલે કે આને હું આવી રીતે પણ કહી શકું, જો આ થીટા ખૂણો હોય તો સામેની બાજુ વેધ થાય, તો હું લખી શકું વેધના છેદમાં કર્ણ પણ લખી શકાય, કે જે મારી પાસે થઈ જશે. નામ આપી દઈએ આપણે ફરી વખત યાદ કરીને, ABC. તો એ મારી પાસે થઈ જશે સ્ટુડન્ટ્સ BC બાય AC. ખૂબ જ સરળ છે. નેક્સ્ટ cos થીટા. ઓકે, cos થીટા એટલે શું થાય, તો કે પાસેની બાજુ, યસ એક્ઝેક્ટલી, પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે કે મારી પાસે છે અહીં પાયો, તો કાટકોણ ત્રિકોણનો પાયોના છેદમાં કર્ણ. પાયો છે મારો AB, અને અગેન કર્ણની કિંમત થશે AC. સાઇન અને કોસને વ્યાખ્યાયિત કર્યા પછી મારે વ્યાખ્યાયિત કરવું જોઈએ ટેન થીટા. યસ, તો ટેન થીટા એટલે શું થશે, તો કે ટેન થીટા એટલે સાઇન બાય કોસ પણ કહી શકો. ઓકે, ભણી જ રહીએ આપણે સાઇન થીટા બાય કોસ થીટા. સિમ્પલ, પહેલો જ લેક્ચર છે એટલે આપણે કંઈ સ્કીપ નહીં કરીએ. સામેની બાજુ છેદમાં કર્ણ ના છેદમાં શું આવશે, તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, બંને બાજુથી ઉપર અને નીચે કર્ણ છમ છમાછમ છમ, કેન્સલ થઈ જશે, તો એની માટે થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એક્ઝેક્ટ. તો સામેની બાજુ એટલે અગેન હવે લખવાની જરૂર નથી, છતાં લખીએ વેધના છેદમાં પાયો, તો એની માટે લખી શકાય BC બાય AB. ઓકે, તો સાઇન કોસ અને ટેન વ્યાખ્યાયિત થઈ ગયા પછી બાકીના ત્રણ વિધેય વ્યાખ્યાયિત કરવા ખૂબ જ સરળ છે. એ છે કોટ થીટા. કોટ થીટા એટલે આપણે જાણીએ છીએ કોસ થીટા બાય સાઇન થીટા. આગળનું આ કરવાની જરૂર નથી, છતાં પણ તમે કરી શકો છો. તેના માટે આપણે લખી શકાય AB બાય BC. સાઇન કોસ ટેન કોટ, અને એ પછી આવે સેક થીટા. સેક થીટા એટલે એક્ઝેક્ટ કોસનું વ્યસ્ત થશે, તો એના માટે હું લખી શકું કર્ણના છેદમાં પાસેની બાજુ, કે જે થઈ જશે મારું AC ના છેદમાં AB. એક્ઝેક્ટલી. ઓકે, એન્ડ લાસ્ટ વન ધેટ ઇઝ કોસેક થીટા. કોસેક થીટા કે એક્ઝેક્ટ એ સાઇનનું વ્યસ્ત છે, એટલે એ છે કર્ણના છેદમાં સામેની બાજુ. તો એ થઈ ગયું મારું AC ના છેદમાં BC. ઓકે, તો આ 6 વિધેય મેં અહીં એકમાત્ર કાટકોણ ત્રિકોણથી વ્યાખ્યાયિત કરેલા છે. કાટકોણ ત્રિકોણથી વ્યાખ્યાયિત કર્યા બાદ સ્ટુડન્ટ્સ આપણે આ વિધેયનો અંદરો અંદર સંબંધ થોડો જોઈ લઈએ. તો એ સંબંધ કંઈક આવો થશે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસેક થીટા, और તમે આવું પણ લખી શકો કે કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન થીટા. ઓકે, કોસ થીટા માટે હું લખી શકું 1 અપોન સેક થીટા, और यू कैन राइट cos थीटा इज इक्वल टू 1 अपॉन cos थीटा. tan थीटा इज इक्वल टू હું લખી શકું 1 બાય cot थीटा, और cot थीटा इज इक्वल टू લખી શકું 1 બાય tan थीटा. tan थीटाનું એક બીજું પણ ઇક્વેશન છે. tan थीटा इज इक्वल टू આપણે સૌ જાણીએ છીએ કે એને લખાય sin थीटा બાય cos थीटा લખાય, ને એવી જ રીતે cot थीटा ने હું લખી શકું cos थीटा ના છેદમાં sin थीटा. તો આ હતા આપણા 6 ત્રિકોણમિતીય વિધેય અને તેના અંદર એકબીજા સાથેના સંબંધો. એ પછીના 3 એક અગત્યના ઇક્વેશન કંઈક એવા પણ છે કે જે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 11-12 સ્ટાન્ડર્ડમાં ઘણી વખત જોવા મળશે, તો આપણે યાદ રાખશું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઓલવેઝ 1 થાય. એવી જ રીતે
tan સ્ક્વેર થીટા +1 ઇઝ ઇક્વલ ટુ હું sec સ્ક્વેર થીટા લખી શકું અને cot સ્ક્વેર થીટા +1 ઇઝ ઇક્વલ ટુ હું cosec સ્ક્વેર થીટા પણ લખી શકું. આ ત્રણ આઈડેન્ટિટીઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, નોટ ડાઉન કરી લો તમે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ ત્રિકોણમિતીય 6x6 વિધેયનો કોઠો કે તમે લોકોએ 10મા ધોરણમાં કે આગળના ધોરણમાં યાદ રાખવાની ખૂબ જ ટ્રાય કરી હશે, ઘણી વખત એક્ઝામમાં જઈને પાછળના પેજ ઉપર ફટાફટ લખી નાખ્યો હશે, પણ હવે આવું કંઈ કરવાની જરૂર નથી. હું તમને યાદ રાખવાની ટેકનિક સાથે અથવા એક શોર્ટકટ ટ્રીક સાથે શીખવવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલાં તો હું અહીં 6x6 ત્રિકોણમિતીય વિધેય લખી લઉં, મતલબ સાઇન થીટા, ઓકે થીટા ના લખીશ, ખાલી સાઇન લખીશ, સાઇન કોસ tan cot sec એન્ડ ફાઇનલી cosec. અચ્છા, આની વેલ્યુ મારે જોવી છે. સૌથી પહેલાં તો 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી ઉપર, 60 અને 90 ડિગ્રી ઉપર. ઓકે, તો આમાં કશું ગોખવાની જરૂર નથી, સિમ્પલ. હું દરેકની ઉપર હું સૌથી પહેલાં અહીં લખી નાખું છું 0થી ચાલુ કરીએ આપણે, એટલે 0 1 2 3 અને 4. ઓકે, આવી રીતે લખ્યા બાદ હું દરેકને ઉપરના દરેકને હું 4 વડે ડિવાઈડ કરી દઈશ, મતલબ 0 ડિવાઇડેડ બાય 4, 1 ડિવાઇડેડ બાય 4, 2 ડિવાઇડેડ બાય 4, 3 ડિવાઇડેડ બાય 4 એન્ડ 4 ડિવાઇડેડ બાય 4. અને ત્યારબાદ હું દરેકને રૂટની અંદર મૂકી દઈશ, મતલબ આ રૂટ થઈ ગયું. ઓકે, ધીસ વન ઇઝ રૂટ, અંડર રૂટ, અંડર રૂટ. ઓકે, તો હવે આપણે એક એકની કિંમત મૂકવાની છે સ્ટુડન્ટ. જુઓ ધ્યાનથી, 0/4 મતલબ 0 થઈ જાય, 0નું વર્ગમૂળ ઓલવેઝ 0, બટ ઓબ્વિયસ છે. 1/4 નું વર્ગમૂળ હું કાઢીશ તો મને મળશે 1/2. 2/2 મતલબ અહીંયા 1/2 આવશે, જેનું વર્ગમૂળ કાઢીશ તો એ મળશે 1/√2. 3/4 નું વર્ગમૂળ કાઢીશ તો એ મળશે મને √3/2. 4/4 એન્ડ ધેટ ઇઝ 1 એન્ડ 1 નું સ્ક્વેર રૂટ કાઢીશ તો એ મળશે મને 1. તો આ થઈ ગઈ મારી સાઇનની કિંમત સ્ટુડન્ટ્સ. ખૂબ જ સરળ છે, જોઈ લો તમે કે આ રીતે મને સાઇનની બધી 90 સુધીની બધી કિંમતો મને મળી જશે સ્ટુડન્ટ્સ. અને ત્યાર પછી ખૂબ જ સરળ છે, અને એ એવું છે કે સાઇનની કિંમત મળ્યા બાદ હું એક્ઝેક્ટ ઉલટેથી લખવાનું ચાલુ કરીશ, મતલબ કોસ એટલે સાઇન 90ની કિંમત આવશે એટલે હું અહીંયા 1 લખીશ. અગેઇન શું લખીશ તો કે √3/2, અહીંયા એઝ ઇટ ઇઝ 1/√2, 1/2 અને 0. તો આ મળી ગઈ મને સાઇન અને કોસની કિંમતો સ્ટુડન્ટ્સ. tan એટલે હમણાં જ આપણે આગળ જોયું, tan એટલે સાઇન બાય કોસ થશે, તો સાઇન બાય કોસ 0/1, ધેટ ગિવ્સ મી ઓલવેઝ 0. ઓકે, આની કિંમત મને 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે એ કિંમત મળશે 1/√3 મળશે. અગેન 1/√2 મતલબ અને 1/√2 કેન્સલ આઉટ, ધેટ ગિવ્સ મી 1. 2 કેન્સલ થઈ જશે, √3/1 તો એની કિંમત આવશે √3, અને 1/0 તો કોઈ પણના છેદમાં 0, ધેટ ઇઝ ઇનડિફાઇનેબલ ટર્મ એન્ડ ધેટ ગિવ્સ મી ઇન્ફાઇનાઇટ. ઓકે, કોટ માટે ઓબ્વિયસ 10 થી રિવર્સમાં આવવાનું ચાલુ કરીએ તો 10 માટે આવતું આ ઇન્ફાઇનાઇટ આવી જશે, ઓબ્વિયસ આ √3 આવી જશે, આ 1 આવી જશે, 1/√3 આવી જશે, અને આ આવી જશે 0 સ્ટુડન્ટ્સ. ઓકે, સેક માટે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં જ આપણે ભણ્યા કે 1 કોસનું વ્યસ્ત મને સેક આપે તો 1નું વ્યસ્ત મને આવશે 1નું 1, આનું વ્યસ્ત એટલે 2/√3 આવશે, √2 આવશે, આનું વ્યસ્ત એટલે 2 આવશે. 0 નું વ્યસ્ત મારી પાસે થઈ જશે ઇન્ફાઇનાઇટ સ્ટુડન્ટ્સ. ખૂબ જ સરળ છે. ઓકે, કોસેક માટે સેકનું એક્ઝેક્ટ રિવર્સમાં લખવાની ટ્રાય કરીએ તો એ હશે ઇન્ફાઇનાઇટ 2√2 2/√3 એન્ડ ધેટ ઇઝ 1.
તો આ થઈ ગયો મારો આખો ત્રિકોણમિતીય વિધેય છે. એ 6 વિધેયની સ્ટાન્ડર્ડ વેલ્યુઝ 0, 30, 45, 60 એન્ડ 90 આ ચારે પાંચ સ્ટાન્ડર્ડ વેલ્યુનો કોઠો કે જે તમારે બિલકુલ ગોખવાની જરૂર નથી, સિમ્પલી યાદ રાખી લો તો ચાલશે. ઓકે સ્ટુડન્ટ્સ, સાઇન, કોસ અને ટેન આ 3 વિધેય માટે મારે બાકીના આટલા જે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે ખૂણાઓની એ વેલ્યુ માટે પણ મારે થીટા ખૂણાઓ યાદ રાખવા છે. તો એના માટે ખૂબ જ સરળ છે. આટલી વસ્તુ થઈ ગયા બાદ અહીંયા 1 તો છે જ, તો 120 માટે આપણે 60ની જે કિંમત છે એ એઝ ઇટ ઇઝ અહીંયા કોપી કરી દઈશું, √3/2. 135 માટે 45ની કિંમત કોપી કરી દઈશું, મતલબ 1/√2. સ્ટુડન્ટ્સ જોઈ શકો છો 30 માટે હું અહીં કોપી કરીને લખીશ 1/2 અને 180 માટે હું અહીંયા લખીશ 0. મતલબ જે કિંમત છે એ વારાઘડીએ રિપીટ થશે. આમ બી તમે એવું ભણશો કે સાઇન અને કોસ એ આવર્તનીય વિધેય છે, મતલબ એની કિંમત ચોક્કસ સમયાંતરે બદલાતી રહેતી હશે. કોસ માટે સિમ્પલ કોપી નથી કરવાની, એના માટે 0 તો છે જ, પણ બાકીની બધી જ કિંમતો જે છે એ આપણે ઋણ લખશું, મતલબ અહીંયા લખશું -1/2, આના માટે લખશું -1/√2, આના માટે અહીં લખશું -√3/2 અને લાસ્ટ માટે લખશું -1. તો સ્ટુડન્ટ્સ આ સાઇન અને કોસની કિંમત મેળવ્યા પછી ખૂબ જ સરળ થઈ જાય છે ટેનની બાકીની કિંમત મેળવવા, કારણ કે ટેન માટે આપણે એક જ વસ્તુનો ઉપયોગ કરશું અને એ છે, હું અહીં તમને ફરી પાછું યાદ દેખાડી દઉં કે tan θ = આપણે લખતા હતા sin by cos θ. ઓકે, તો sin by cos જ કરવાનું છે, તો √3/2 ના છેદમાં -1/2, તો that gives me -√3. સ્ટુડન્ટ્સ 2 cancel out, again here √2 cancel out, 1/-1, that gives me -1, again 2 cancel out, so 1/-√3, that gives me -1/√3. students 0/-1, 0/-1 -0 ના લખાય, ઓલવેઝ માત્ર ને માત્ર 0 જ લખીશ. તો આ હતી થોડી વધારાની કિંમતો. સાઇન, કોસ અને ટેન માટેનો સંપૂર્ણ કોઠો મેં તમને આપી દીધો છે. હજી નેક્સ્ટ મારે તમને દેખાડવું છે કે સાઇન, કોસ અને ટેનની 270 અને 360 માટેની વેલ્યુઓ શું હશે સ્ટુડન્ટ્સ. ઓકે, તો સાઇન, કોસ અને ટેનની 270 અને 360. 270 માટે સાઇનની કિંમત જે છે એ મને મળશે -1, 360 માટે 0, કોસ માટે 0, આ મળશે 1. 10 again sin by cos anything divided by 0, indefinable term, that is infinite. 0 divided by 1, that gives me 0. તો આ ટર્મ અત્યારે માત્ર યાદ રાખશું થોડું. ઓકે સ્ટુડન્ટ્સ, તો મેથેમેટિકલ ટૂલના ત્રિકોણમિતીય વિધેયના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ. તો હવેનો આપણો મારો ટોપિક છે એકમ વર્તુળ. એકમ વર્તુળ ઓલમોસ્ટ તમે સાંભળ્યું પણ હશે. આ વર્તુળના હું કોઈ 4 ભાગ પાડી દઉં તો તમને બધાને ખબર જ છે કે આ જે છે એ મારું પ્રથમ ચરણ છે, આ જે છે એ મારું બીજું ચરણ છે, આ જે છે એ મારું ત્રીજું ચરણ છે અને આ જે છે એ મારું ચોથું ચરણ છે. ઓકે, તો આની અંદર હું કંઈક આવું લખું છું, ઓલ STC. ઓલ STC સ્ટુડન્ટ્સ યાદ રાખશું. તો અહીં પ્રથમ ચરણમાં છે ઓલ મતલબ મારી પાસે જે 6 ફંક્શન છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક એન્ડ લાસ્ટ વન ઇઝ કોસેક. 6 ફંક્શન આની અંદર બધા ફંક્શન જે છે એ કેવા છે, તો કે પ્રથમ ચરણમાં બધા જ ફંક્શન ધન આવશે, બરાબર. બીજું ચરણની વાત કરીએ તો સાઇન એટલે આ ફંક્શનની અંદર, મતલબ આ ચરણની અંદર સાઇન અને કોસાઇન, સાઇન અને કોસાઇન એટલે કોસાઇન મતલબ કોસેક, સાઇનનું વ્યસ્ત કોસેક થાય, તો સાઇન અને કોસેક આ બંને વિધેય ધન આવશે, બાકીના બધા જ વિધેયો ઋણ આવશે. ત્રીજા ચરણની વાત કરીએ તો એ ચરણની અંદર ટેન અને કોટ આ બંને વિધેયો જે છે એ બંને વિધેયો શું આવશે, ધન આવશે, બાકીના બધા જ વિધેયો શું આવશે, ઋણ આવશે.
અને ચોથા ચરણની વાત કરીએ તો ચોથા ચરણની અંદર કોસ અને સેક આ બંને વિધેયો જે છે એ ધન આવશે, બાકીના બધા જ વિધેયો સ્ટુડન્ટ શું આવશે? ઋણ આવશે. ઓકે, હવે વાત કરીએ થીટા ખૂણાની. તો ખાસ ધ્યાન રાખજો કે આપણે હંમેશા ખૂણો જે છે થીટા એ હંમેશા સમક્ષિતિજ દિશા સાથે જ લેવાનો, દિશા સાથે જ માપશું. સમક્ષિતિજ દિશા એટલે કે એનું બીજું નામ છે ધન એક્સ અક્ષ સાથે જ ખૂણો માપશું. અને ઓલવેઝ ખૂણો જે છે એ વિષમ ઘડી દિશામાં જ આગળ વધશું. મતલબ ખૂણો આપણે હંમેશા આ બાજુની દિશામાં જ માપશું, વિષમ ઘડી દિશામાં જ આગળ વધશું. ખૂણો એ હંમેશા આપણે આ રીતે જ આગળ વધશું. મતલબ તમે જ્યારે એવું કહો છો તો અહીંયા હવે હું અહીંયા નામ આપી દઉં, અહીંથી 0 થી ચાલુ કરીએ તો 0 એક્ઝેક્ટ અહીંયા રાઈટ એંગલ બનતો દેખાય છે એટલે આ આવશે મારો 90 ડિગ્રી. ઓકે, આ થઈ ગયું મારું 180 ડિગ્રી. આગળ વધતા જશું એટલે વિષમ ઘડી દિશામાં હજી હું અહીંયા આગળ વધીશ તો એ અહીંયા મારો ખૂણો બનશે 270 ડિગ્રી. અને ફરી પાછું અહીંયા આવી જઈશ તો એ બનશે મારું 360 ડિગ્રી. તો સાઇન 0 કહું કે સાઇન 360 કહું, બંને સેમ વેલ્યુ મળશે. એ બધી જ વેલ્યુ આવશે, 0ની વેલ્યુ સેમ કોપી કરેલું હશે. ઓકે, તો આ થઈ ગઈ ખૂણાની વાત. ઓકે, તો થીટા ખૂણા વિશે આટલી માહિતી મેળવ્યા બાદ હું તમને અહીં 6 જે ત્રિકોણમિતીય વિધેય છે એની થોડા સ્ટાન્ડર્ડ ખૂણાઓ વિશે હું તમને માહિતી આપીશ. તમે દરેક વખતે માહિતી જે છે એ એક અલગથી કોઠો બનાવીને નોટ ડાઉન કરતા જશું. સૌથી પહેલાં આપણે દરેક માટે માઇનસ થીટા, સાઇન ઓફ માઇનસ થીટા, કોસ માઇનસ થીટા, ટેન માઇનસ થીટા, કોટ માઇનસ થીટા, સેક ઓફ માઇનસ થીટા એન્ડ કોસેક ઓફ માઇનસ થીટા આ બધાની કિંમતો શું હોઈ શકે એ આપણે થોડું જોવાની ટ્રાય કરીએ. હું શ્યોર છું કે આ જ્યારે પૂરું થવામાં લાસ્ટ આવશે ત્યારે તમે જવાબ આપતા મને થઈ જશો. તો જુઓ સ્ટુડન્ટ શાંતિથી કે સૌથી પહેલાં તો મેં તમને એવું કીધું કે થીટા ખૂણો જે છે આપણે વિષમ ઘડી દિશામાં આગળ વધશું, વિષમ ઘડી દિશામાં. પણ અહીં આપણે થીટા ખૂણો જ માઇનસ લઈ લીધો, ઋણ લઈ લીધો. મતલબ અહીં આપણે જો અહીં 0 થી તમે ચાલુ કરો છો તો આ રીતે જતાં થીટા ખૂણો ધન થતો જાય, પણ ઋણ લઈ લીધો. મતલબ શરૂઆત જ આપણે ચોથા ચરણમાં કરીએ છીએ. જેમે જ્યારે લખો છો સાઇન ઓફ માઇનસ થીટા એનો સીધો મતલબ થાય છે કે તમે અહીં ચોથા ચરણ વિશે વાત કરવા માટે જઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ. તો આની માટે સાઇન ઓફ માઇનસ થીટા માટે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો ચોથા ચરણમાં કોસ અને સેક એ બે જ કિંમતો ધન છે. તો કોસ અને સેક આ બંને કિંમતો સૌથી પહેલાં હું અહીં ધન લખી દઉં તો આ કોસ ઓફ માઇનસ થીટા એટલે એ આવશે કોસ થીટા અને સેક ઓફ માઇનસ થીટા એટલે એ આવશે મારી પાસે માત્ર ને માત્ર સેક થીટા. આ સિવાયની બાકી બધી જ કિંમતો મારે લખવી જોઈએ ઋણ. તો સાઇન ઓફ માઇનસ થીટા થશે માઇનસ ઓફ સાઇન થીટા, અગેન ટેન થીટા થશે માઇનસ ઓફ ટેન થીટા, કોટ થીટા થશે માઇનસ ઓફ કોટ થીટા અને કોસેક થીટા થશે માઇનસ ઓફ કોસેક થીટા સ્ટુડન્ટ્સ. તો આ ખૂબ જ સરળ છે. હજી આવી રીતે બીજી આઈડેન્ટિટી હું તમને દેખાડું તો સાઇન ઓફ 90 માઇનસ થીટા, દરેકની મારે 90 માઇનસ થીટાની કિંમત મેળવવી છે. 90 માઇનસ થીટા, tan 90 માઇનસ થીટા, કોટ 90 માઇનસ થીટા, સેક 90 માઇનસ થીટા અને કોસેક 90 માઇનસ થીટા. હા, તો તમે એવું કહેશો કે સર 90 માઇનસ થીટા બહુ સરળ છે. સાઇન 90 માઇનસ થીટા મતલબ આપણે આ બાજુ જે થીટા માઇનસ તો આ મારું પહેલું ચરણ આવે. 90 માઇનસ થીટા એટલે આ મારું પ્રથમ ચરણ આવે. પ્રથમ ચરણમાં બધા વિધેયો શું આવે? બધા વિધેયો મારા થઈ જશે ધન. તો સિમ્પલ છે સર કે બધા વિધેયો ધન આવશે તો સાઇન 90 માઇનસ થીટા પણ બધું થઈ જશે
मतलब થઈ જશે સાઇન થીટા કોસ 90 માઇનસ થીટા કોસ થીટા, मतलब જેમ છે એમ એઝ ઇટ ઇઝ સર લખી નાખો, કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. પણ ના સ્ટુડન્ટ્સ, આવું નથી થતું. એવું એટલા માટે નથી થતું કારણ કે તમારે હવે અહીંયા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે કે 90 ડિગ્રી અને બીજું આવશે 270 ડિગ્રી. 90 અને 270 આ બંને ડિગ્રીઓ પાસે, આ બંને પાસે જે વિધેય છે એ વિધેય બદલાઈ જાય છે. मतलब સાઇન જે છે ઇટ્સ કન્વર્ટ ઇન્ટુ cos, or you can say cos convert into sin, as well as tan જે છે એ કન્વર્ટ થઈ જશે કોટમાં, और કોટ કન્વર્ટ થઈ જશે ટેનમાં. એવી જ રીતે સેક જે છે એ કન્વર્ટ થઈ જશે કોસેકમાં, અને કોસેક જે છે એ કન્વર્ટ થઈ જશે સેકમાં. તો 90 અને 270 આ બંને ડિગ્રીઓ પાસે સ્ટુડન્ટ્સ યાદ રાખશું કે વિધેય જે છે એ બદલાઈ જાય છે. તો વિધેય બદલાઈ જાય છે, પરંતુ આની કિંમતો જે છે ધન કે ઋણ એ તો આપણે ઓએલએસટીસી પ્રમાણે જ સેટ કરશું. मतलब ખૂબ જ સરળ છે. અહીં મારે લખવું જોઈએ કે સાઇનની બદલે મારે લખવું જોઈએ કોસ થીટા થઈ જશે, કોસની બદલે સાઇન થીટા થઈ જશે, ટેનને બદલે કોટ થીટા થઈ જશે, કોટને બદલે ટેન થીટા થઈ જશે. એવી જ રીતે સેકને બદલે કોસેક થીટા થઈ જશે, અને કોસેકને બદલે સ્ટુડન્ટ્સ સેક થીટા થઈ જશે. અને ત્રીજું જે 90 માઇનસ થીટા છે, मतलब 90 માઇનસ થીટા ખૂણો આ બાજુ જાય વધતો જાય છે, પણ 90 માંથી ઘટાડવાનો છે ખૂણો, 90 માઇનસ થીટા લેવાનો છે. मतलब પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણમાં બધા વિધેયો કેવા છે, તો કે ઓલ છે, બધા વિધેયો કેવા છે, ધન છે. તો આની આઈડેન્ટિટીઝ કંઈક આવી આવશે સ્ટુડન્ટ્સ, નોટ ડાઉન કરી લો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ અગર હું આગળ વધું તો હું બીજી લઉં છું 90 માઇનસ થીટાને બદલે હું બધી જગ્યાએ ફેરફાર કરું 90 પ્લસ 90 પ્લસ થીટા જોવા જાય. ઓકે, તો આ હમણાં જોયું કે 90 કે 70 હોય તો આપણે સાઇનનું કોસ, ટેનનું કોટ, સેકનું કોસેક, मतलब વિધેયો તો બદલાવી જ દેવાનો. તો અહીં મેં વિધેય તો બધા વિધેયો મેં અહીં બદલાવેલા લખી જ નાખ્યા છે. પરંતુ હવે મારે જોવું છે 90 પ્લસ થીટા, मतलब 90 સુધી તો આવી ગયો. 90 પ્લસ થીટા मतलब હવે હું અહીંયા જમ્પ કરીને આવું છું પહેલામાંથી બીજા ચરણમાં. તો સ્ટુડન્ટ્સ જુઓ, બીજા ચરણની અંદર ખૂબ જ સરળ છે. સાઇન અને કોસેક આ બે જ વિધેયો ધન છે. સાઇન અને કોસેક આ બે વિધેયો ધન. તો સિમ્પલી હું શું કરી દઈશ, તો કે આ બે વિધેયો ધન માટે હું અહીં સાઇન કરી દઈશ ધન, આ સાઇન કરી દઈશ ધન. તો બાકીના શું, તો કે બાકીના બધા ઋણ. તો બહુ સિમ્પલ છે, 90 ડિગ્રી ઉપર આવ્યા એટલે વિધેય બદલી નાખ્યા, અને બાકીના બધા વિધેયો થઈ ગયા મારી પાસે ઋણ. ઓકે, તો સાઇન અને કોસેક બે વિધેયો ધન, બાકીના બધા જ ઋણ. તો આ આઈડેન્ટિટી થઈ ગઈ મારી 90 પ્લસ થીટા માટેની. સ્ટુડન્ટ્સ પ્લીઝ નોટ ડાઉન. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ મારે જોવું છે 6 વિધેયની વેલ્યુ, એ જોવું છે 270 માઇનસ થીટા. બધા જની વેલ્યુ 270 માઇનસ થીટા માટે મારે જોવી છે સ્ટુડન્ટ્સ. તમે અહીં જોઈ શકો છો, તમારી સામે જ અહીં મેં એકમ વર્તુળ રાખેલું છે. જુઓ જરા, 270 માઇનસ થીટા જો હું લઉં તો 270 ડિગ્રી એટલે ક્યાં છે, તો કે એક્ઝેક્ટ નીચેની બાજુએ છે. અને 270 માઇનસ થીટા જો હું લઉં છું તો એ કયું ચરણ આવે એ તમે મને જવાબ આપશો. યસ, એક્ઝેક્ટલી કયું ચરણ આવશે સ્ટુડન્ટ્સ? 270, એક્ઝેક્ટ 270 એટલે નીચેની, અને માઇનસ થીટા એટલે મારે પ્લસ હોય તો વિષમ ઘડી દિશામાં, પણ પ્લસ નથી, માઇનસ છે તો મારે સમઘડી દિશામાં આગળ વધવું જોઈએ. મતલબ અહીં આવી જાય મારું ત્રીજું ચરણ. ઓકે, એક્ઝેક્ટલી. તો ત્રીજા ચરણ માટે, અને મેં અહીં કીધું છે 90 અને 270 બે હોય ત્યારે વિધેય બદલી નાખવાનું. તો અહીં ફંક્શન ચેન્જ થઈ જશે. ચેન્જ થયેલા ફંક્શન તમારી સામે જ લખેલા છે. ખાલી મારે ધન કે ઋણ કયા ફંક્શન છે એ નક્કી કરવાના છે. તો તમે એક્ઝેક્ટ સાચું વિચાર્યું. ત્રીજા ચરણમાં ટેન અને કોટ આ બંને વિધેય કેવા? ધન. બંને વિધેય ધન છે તો એ સિવાયના બાકીના શું થઈ જશે? ઋણ થઈ જશે ઓબ્વિયસલી. તો ટેન અને કોટ આ બંને વિધેયો ધન મળે તો બાકીના કેવા થઈ ગયા? તો કે ખૂબ જ સરળ છે, બાકીના બધા જ વિધેયો થઈ ગયા ઋણ. તો આ થઈ ગયું 270 માઇનસ થીટા માટેની કિંમતો. સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળ છે, જોઈ લો. ઓકે, ધેન હું આગળ વધું છું 270 પ્લસ થીટા માટે. પ્લસ. ઓકે,
270 પ્લસ થીટા સ્ટુડન્ટ્સ જોઈન કો જરા મને કયું ચરણ આવશે એકમ વર્તુળ તમારી એક્ઝામ સામે છે 270 પ્લસ થીટા એટલે મારે વિષમ ઘડી દિશામાં અગેન આગળ વધવાનું તો આ થઈ ગયું મારું ચોથું ચરણ ઓકે તો ચોથા ચરણમાં સ્ટુડન્ટ્સ મને ખબર છે cos અને sec બે ધન બાકીના બધા થઈ જશે ઋણ તો cos અને sec પકડીને પહેલા એને હું ધન આઈડેન્ટિટી આપી દઉં તો cos અને sec આ cos માટે આ cos અને આ થઈ ગયું sec આ બંને થઈ ગયા ધન તો બાકીના બધા શું થશે બાકીના બધા જ થઈ જશે ઋણ તો આ ઋણ આવશે ઋણ tan થીટા ઋણ sec થીટા ઋણ બધા જ કેવા થઈ ગયા ઋણ ઓબ્વિયસ 270 છે એટલે આઈડેન્ટિટી બદલી નાખી મતલબ મેં એક સાઇનનું cos કરી નાખ્યું cosનું સાઇન એ લખેલું જ હતું તો આ થઈ ગયું તમારું 270 પ્લસ થીટા માટે ટ્રિગ્નોમેટ્રી ટેબલ ઓકે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ મારે આગળ વધવું છે એ છે 180 માઇનસ થીટા દરેકની 180 માઇનસ થીટાની કિંમત મારે મેળવવી છે તો 180 માઇનસ થીટા 180 માઇનસ થીટા અગેન 180 માઇનસ થીટા cosec 180 માઇનસ થીટા સ્ટુડન્ટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ જે મેં તમને 90 અને 170 માટે હમણાં જ સમજાવી એવી જ એક વસ્તુ છે કે જ્યારે તમે 90 અને 180 ઉપર તમે જ્યારે હો છો સોરી ઇટ્સ 180 અને 360 ડિગ્રી ઉપર તમે જ્યારે હો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે વિધેય બદલાવવાનું નથી મતલબ સાઇન હોય તો સાઇન રહેવા દો cos હોય તો cos રહેવા દો તો એના માટે મારે અહીં લખવું જોઈએ સૌથી પહેલાં તો વિધેય બદલાવાનું નથી તો સાઇનનું અહીં સાઇન જ રહેશે સાઇન થીટાનું મતલબ જે હશે એ આપણે જોઈ લઈશું ધન ઋણ એ પછી જોઈએ પણ વિધેય પહેલાં બદલાવવાનું નથી એટલે જે વિધેય છે એ એઝ ઇટ ઇઝ જ રહેશે કોઈ વિધેયમાં બદલાવ થશે નહીં બરાબર છે અને છેલ્લું cosec થીટાનું cosec થીટા જ રહેશે ઓકે હવે મારે જોવું છે 180 માઇનસ થીટા 180 એટલે અહીંયા રહ્યું માઇનસ થીટા જો પ્લસ હોત તો ત્રીજા ચરણમાં જ પરંતુ અહીં શું છે માઇનસ થીટા મતલબ અહીં હું બીજા ચરણમાં આવી ગયો 180 માઇનસ થીટા એનો મતલબ એમ કે સાઇન અને cosec બે જ ધન આવશે સાઇન અને cosec બે જ વસ્તુ ધન આવશે બાકીની બધું શું આવશે તો કે ઋણ આવશે તો સૌથી પહેલાં જે ધન છે એને હું દેખાડી દઉં તો સાઇન ધન આવશે અને cosec જે છે એ ધન આવશે બાકીની બધી જ વેલ્યુઓ શું આવશે તો કે બાકીની બધી જ કિંમતો આવશે ઋણ ઓકે તો આ થઈ ગયું 180 માઇનસ થીટા માટેનું ટ્રિગ્નોમેટ્રી ટેબલ સ્ટુડન્ટ્સ ઓકે નેક્સ્ટ આગળ વધીએ આપણે તો 180 પ્લસ થીટા પ્લસ સ્ટુડન્ટ જોઈન કહો જરા કયું ચરણ આવશે જુઓ જરા સ્ટુડન્ટ તમારી સામે એકમ વર્તુળ છે તમે જોઈ શકો છો 180 એક્ઝેક્ટલી 180 પ્લસ થીટા મેં તમને હમણાં કીધું જો થીટા ખૂણો જે છે એ ધન હોય મતલબ ધન એક્સ દિશા સાથે બનાવવાનો અને થીટા ખૂણો એ હંમેશા વિષમ ઘડી દિશામાં આગળ વધશે તો 180 પ્લસ થીટા લેશું મતલબ એ મારું આવશે અહીં ત્રીજું ચરણ તો ત્રીજા ચરણમાં સ્ટુડન્ટ જોઈ શકો છો tan અને cot બે જ વસ્તુ ધન છે tan અને cot બે જ ધન છે તો સૌથી પહેલાં જે ધન છે એને હું દેખાડી દઉં ધન બાકીની બધી કિંમતો કેવી છે તો કે બાકીની બધી જ કિંમતો ઋણ થઈ જશે તો ઋણ અને ઋણ તો આ થઈ ગયું તમારું 180 પ્લસ થીટા માટેનું ટેબલ સ્ટુડન્ટ્સ ઓકે ગાઈઝ તો નેક્સ્ટ એન્ડ ઓલમોસ્ટ લાસ્ટ તરફ આગળ વધીએ તો એ જોવું છે મારે 360 માઇનસ થીટા 6 વિધેય મારે જોવા છે 360 માઇનસ થીટા માટેની કિંમતો શું આવી શકે તો સ્ટુડન્ટ જુઓ 360 તમારી સામે એકમ વર્તુળમાં છે જ અને એ એકમ વર્તુળમાં 360 માઇનસ થીટા મતલબ કયું ચરણ આવી શકે ચોથું ચરણ યસ એક્ઝેક્ટલી ચોથું ચરણ 360 માઇનસ થીટા કહું છું તો માઇનસ થીટા એટલે આવશે ચોથા ચરણની અંદર આવશે ચોથા ચરણમાં જોઈ શકો છો cos અને sec બે જ વિધેયો ધન છે બાકીના બધા જ ઋણ છે તો સૌથી પહેલાં તો હું cos અને sec મતલબ આ થઈ ગયો cos અને અહીંયા છે sec આ બંનેને ધન દર્શાવી બાકી બધા જ વિધેયોને હું અહીં દર્શાવી દઈશ ઋણ
અને ઓબ્વિયસ છે 360 છે તો તમને અહીં વિધેય બદલાતા નથી, તો આ થઈ ગયું 360 પ્લસ થીટા માટે સ્ટુડન્ટ્સ. ઓકે, 360 પ્લસ થીટા માટે તમે જોયા બાદ તમે એવું કહેશો કે સર હજી એક બાકી 360 પ્લસ થીટા માટે શું હોઈ શકે? અચ્છા 360 પ્લસ થીટા, અચ્છા જુઓ જરા 360 પ્લસ થીટા, તો અહીંયા 360 અને પ્લસ થીટા મતલબ તમે ફરી પાછા પહેલા ચરણમાં આવી ગયા. ઓકે, પહેલા ચરણમાં તો કશું કરવાની જરૂર નથી, પહેલા ચરણમાં વિધેય બદલાતા નથી. બધા વિધેયો કેવા છે તો કે તમારા બધા વિધેયો ધન છે. તો સ્ટુડન્ટ્સ 360 પ્લસ થીટા માટે તો તમારું સિમ્પલ જે છે એ એઝ ઇટ ઇઝ એનો એ જ વિધેય આવશે. તો આ થઈ ગયું તમારું ત્રિકોણમિતિની ખૂબ જ એકમ વર્તુળ માટેની આઈડેન્ટિટીઝ. એકમ વર્તુળ સમજવું ખૂબ જ સહેલું છે સ્ટુડન્ટ્સ, જો તમે ધ્યાનથી સમજો તો. આઈ હોપ કે તમને આ ટ્રીક ખૂબ જ ઇઝી લાગી હોય. એકમ વર્તુળ સમજ્યા પછી થોડા ટ્રિગ્નોમેટ્રીના ઇમ્પોર્ટન્સ ફોર્મ્યુલા બાકી છે, એ બતાવીને આજનો લેક્ચર આપણે પૂરો કરશું. પણ બસ પહેલાં ફર્સ્ટ નોટ ડાઉન ધીસ થિંગ પ્લીઝ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોવા છે ત્રિકોણમિતિના કેટલાક અગત્યના સૂત્ર. આ સૂત્ર એવા છે સ્ટુડન્ટ્સ કે તમે મારી જોડે સાબિતી ના માગતા. ઓબ્વિયસલી હું તમને ફિઝિક્સ ભણાવવાનો છું, એમ છતાં મેથેમેટિકલ ટૂલમાં અથવા મારા ફિઝિક્સને રિલેટેડ મારે આવા ઘણા બધા સૂત્રોની જરૂર છે. સાબિતીની આમ બી તમારે કોઈ જરૂર નથી, એઝ ઇટ ઇઝ સીધા સૂત્ર યાદ રાખવાના છે સ્ટુડન્ટ્સ. તો સૌથી પહેલા સૂત્ર તરફ આગળ વધીએ તો સાઇન ઓફ a પ્લસ b, આને હું લખી શકીશ સાઇન a cos b પ્લસ cos a sin b. એવી જ રીતે સ્ટુડન્ટ્સ સાઇન a માઇનસ b નું ઇક્વેશન છે, એ ઇક્વેશન છે સાઇન a cos b માઇનસ cos a sin b. આ બે સૂત્ર ઉપરથી મારે જો આનું સૂત્ર લખવું હોય સાઇન a પ્લસ b પ્લસ સાઇન a માઇનસ b, તો સિમ્પલ મારે આ બંનેનો સીધો સરવાળો જ કરવાનો રહે. તો એના માટે બટ ઓબ્વિયસ આ બંને ટર્મ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો એનો જવાબ આવશે 2 સાઇન a cos b. અને આ જ સૂત્ર ઉપરથી મારે આવું લખવું હોય સાઇન ઓફ a પ્લસ b માઇનસ સાઇન a માઇનસ b, મતલબ હું આ બંને સૂત્રનો શું કરી દઉં? બાદબાકી કરી દઉં. તો એનો જવાબ બટ ઓબ્વિયસ શું આવશે? 2 cos a sin b. આ બંને ટર્મ જે છે એ કેન્સલ આઉટ થઈ જશે સ્ટુડન્ટ્સ. તો આ થઈ ગયા મારી પાસે સાઇનના સૂત્ર. આવી જ રીતે મારે કોસના ઇક્વેશન્સ જોવા છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો કોસના ઇક્વેશન માટે હું લખી શકું cos a પ્લસ b. તો એનો ઇક્વેશન છે સ્ટુડન્ટ્સ cos a cos b પ્લસ છે તો મારે લખવું જોઈએ માઇનસ સાઇન a સાઇન b. એવી જ રીતે cos ઓફ a માઇનસ b, તો cos ઓફ a માઇનસ b નું સ્ટુડન્ટ્સ ઇક્વેશન એના માટે મારે લખવું જોઈએ cos a cos b માઇનસ છે તો એ થઈ જાય પ્લસ સાઇન a સાઇન b. આ બંને સૂત્ર ઉપરથી સેમ સૌથી પહેલાં હું લખીશ cos a પ્લસ b પ્લસ cos a માઇનસ b. તો આ માટે સિમ્પલ આ બંને શું થઈ જશે? કેન્સલ. એ થઈ જશે 2 cos a cos b અને cos a પ્લસ b માઇનસ cos a માઇનસ b. તો એ બંનેની બાદબાકી માટે સ્ટુડન્ટ્સ શું થશે? તો કે આ બંને કેન્સલ થઈ જશે અને એ માટે આવશે 2 સાઇન a
સાઇન બી. તો આ થઈ ગયા મારી પાસે કોસના ઇક્વેશન્સ સ્ટુડન્ટ્સ. ટેનના ઇક્વેશન હું તમને કહું તો tan ઓફ a પ્લસ બી તમે લખી શકો tan a પ્લસ tan બી ના છેદમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan બી. tan માઇનસ બી માટે હું લખી શકું tan a માઇનસ tan બી ના છેદમાં 1 પ્લસ tan a ઇન્ટુ tan બી. તો આ થઈ ગયા તમારા ટેનના સૂત્ર સ્ટુડન્ટ્સ. ઓકે, તો હવે મારે જોવું છે સાઇન ઓફ 2a. તો એ શું થશે? તો કે 2 સાઇન a કોસ a, અથવા હું આવું પણ લખી શકું 2 tan a અપોન 1 પ્લસ tan સ્ક્વેર a. ઓકે, ત્યાર પછી cos ઓફ 2a જોવું છે. તો cos ઓફ 2a ઇઝ ઇક્વલ ટુ થશે cos સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a. સ્ટુડન્ટ્સ, તમે સૌ જાણો છો કે આપણે હમણાં જ એક આઈડેન્ટિટીઝ કંઈક આવી પણ જોઈ કે cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાંથી જો હું cos સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવું તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આવે, અને ઇન દેટ કેસ હું સાઇન સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવું તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થીટા આવે. તો સેમ આમાં પણ હું અહીં cos સ્ક્વેર થીટાની જગ્યાએ હું શું લખી શકું? તો કે હું અહીં cos સ્ક્વેર થીટાની જગ્યાએ હું અહીં લખી શકું 1 માઇનસ સાઇન સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a. તો cos ઓફ 2a નું એક સૂત્ર કંઈક આવું પણ બને કે cos ઓફ 2a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર a. અને એવી જ રીતે હું અહીં cos સ્ક્વેર થીટા મતલબ સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ જો હું લખું તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા લખવું જોઈએ. તો આના તો અથવા આપણે એક કામ કરીએ, નીચે જ લખીએ. તો ફરી પાછું cos ઓફ 2a ઇઝ ઇક્વલ ટુ શું હતું? cos સ્ક્વેર a માઇનસ ઓફ સાઇન સ્ક્વેર a. તો સાઇન સ્ક્વેર એની જગ્યાએ હું લખીશ સૌથી પહેલાં cos સ્ક્વેર એમનેમ સાઇન સ્ક્વેર એની જગ્યાએ હું એ લખીશ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. જો અહીં કાઉન્સ ખોલી નાખું તો cos સ્ક્વેર a માઇનસ 1 પ્લસ cos સ્ક્વેર થીટા નહીં આવે, એ જ આવશે cos સ્ક્વેર a. તો આના બદલે હું એક સૂત્ર એવું પણ લખી શકીશ કે cos ઓફ 2a ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર a માઇનસ 1. તો એક આ સમીકરણ મળ્યું. આ ઉપરાંત ટેનના સ્વરૂપમાં પણ છે. તો cos ઓફ 2a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર a ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a. તો એક આ ઇક્વેશન પણ cos ઓફ 2a નું આપણે યાદ રાખીશું સ્ટુડન્ટ્સ. એવી જ રીતે tan 2a tan ઓફ 2a ઇઝ ઇક્વલ ટુ 2 tan a ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર a. આ એક સૂત્ર છે tan માટેનું. તો આ રીતે આપણે sin 2a cos 2a અને tan 2a ની કિંમત એનો મતલબ અહીં થીટા જ લેશું, થીટા ખૂણો જ છે, બરાબર છે. તો આ રીતે એની આઈડેન્ટિટીઝ યાદ રાખવાની છે સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, લાસ્ટ બટ નોટ લીસ્ટ એવા 4 ફોર્મ્યુલા છે અને 4 ફોર્મ્યુલા માટે મેં શોર્ટકટ બનાવી છે. તો સૌથી પહેલાં હું તમને શોર્ટકટ કહીશ, એ પછી ફોર્મ્યુલા કહીશ. આ વખતે થોડું ઊંધું છે, પહેલાં શોર્ટકટ જોઈ લઈએ
એ પછી ફોર્મ્યુલાઝ યાદ રાખીએ. ખૂબ જ સરળ છે. હું સિમ્પલ શોર્ટકટ અહીંયા લખું છું સૌથી પહેલાં તો. ઓકે, તો શોર્ટકટ કંઈક આવી છે, s પ્લસ s 2sc s માઇનસ s 2cs c plus c 2cc and c minus c minus of 2ss. સ્ટુડન્ટ્સ, આ શોર્ટકટ છે, જોઈ લો શાંતિથી, સમજી લો, યાદ રાખવાની ટ્રાય કરો. s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc, c minus c minus of 2ss. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમે આ જોઈ લીધું હશે. તો તમને એવું થશે કે સર આ શું છે, તો ખૂબ જ સરળતાથી તમે અહીં સમજી લો કે અહીં એસનો મતલબ થાય છે સાઇન અને સીનો મતલબ થાય છે કોસ. તો સ્ટુડન્ટ્સ એક ફોર્મ્યુલા આપણે જોતા જઈએ. તો સૌથી પહેલાં s પ્લસ s એટલે થશે કે સાઇન ઓફ, અહીંયા માત્ર સંજ્ઞા બદલું છું, સીને લઈને આગળ વધીએ, અને સાઇન ડી. તો એના માટેનું સૂત્ર શું થઈ જશે, તો કે સૌથી પહેલાં 2s આવ્યું, તો સાઇન, અને પછી આવ્યું કોસ, તો એના માટે પણ એક કાઉન્સ. હવે કાઉન્સની અંદર સી, આ બધા જની અંદર કોમન આવશે c પ્લસ ડી બાય 2, અને બીજો કાઉન્સ આવશે એમાં c માઇનસ ડી બાય 2. આ વસ્તુ કોમન આવશે. જોઈએ બીજા સૂત્ર તરફ. તો સાઇન સી માઇનસ સાઇન ડી, તો એના માટે આવશે 2. પહેલાં શું આવ્યું, તો કે સી, તો પહેલાં આપણે સી એટલે કોસ લખી લઈએ, અને પછી આવ્યું સાઇન, તો એસ આવ્યું, મતલબ આપણે સાઇન લખી લઈએ. સેમ કાઉન્સ સેમ, સી પ્લસ ડી બાય 2, c માઇનસ ડી બાય 2. ત્રીજું સૂત્ર c પ્લસ સી. ઓકે, c એટલે કોસ c પ્લસ c એટલે કોસ ઓફ ડી, તો આવ્યું 2c એટલે કોસ, પહેલો કાઉન્સ અગેન પાછો c એટલે કોસ, અને બીજો કાઉન્સ, પહેલો કાઉન્સ એટલે c પ્લસ ડી બાય 2, c માઇનસ ડી બાય 2. લાસ્ટ વન c માઇનસ c મતલબ cos ઓફ c માઇનસ cos ઓફ d. વેરી ગુડ. તો એ માટે આવશે 2. બોલો શું આવશે સ્ટુડન્ટ્સ? s એટલે સાઇન. ઓકે, પહેલો કાઉન્સ અગેન s એટલે સાઇન, બીજો કાઉન્સ, તો કાઉન્સની અંદર સેમ c પ્લસ ડી બાય 2, c માઇનસ ડી બાય 2. તો સ્ટુડન્ટ્સ, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા એક શોર્ટકટ બનાવેલું છે. તમારે માત્ર કોઈ ગાતા હોય એ સ્વરૂપે યાદ રાખવાનું છે. s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc, c માઇનસ ઓફ 2ss. તો સ્ટુડન્ટ્સ, આ હતો આજનો ટ્રિગ્નોમેટ્રીનો આખો લેક્ચર. આ ખબર છે થોડો મોટો બન્યો છે, પરંતુ બધા જ સૂત્ર આવી ગયા. ગેરંટી છે 12th સ્ટાન્ડર્ડ, નીટ, જેઈ મેન, જેઈ એડવાન્સ સુધી તમને ટ્રિગ્નોમેટ્રી આના બહારના એક પણ ઇક્વેશન્સ જોવા નહીં મળે. ખૂબ જ અગત્યનો લેક્ચર છે સ્ટુડન્ટ્સ, નોટ ડાઉન કરી લો. જો તમને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો લેક્ચર કેવો લાગ્યો. નવા છો તો અગેન સબસ્ક્રાઈબ કરી દો, અને બાકી તમારા ફ્રેન્ડ સર્કલ્સ અને બીજા ગ્રુપ્સ જોડે આ વિડીયો શેર કરો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ.